આ તરફ બોટાદના રાણપુરમાં ખેડૂતો આવતીકાલે વિરોધ કરશે। કમોસમી વરસાદથી થયેલ નુકસાનને લઈ આ વિરોધ કરવામાં આવશે। ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માંગ સાથે પણ આ વિરોધ કરવામાં આવશે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારિયાએ આ જાહેરાત કરી છે। દવાખાના પાસે રાણપુર મુકામે ખેડૂત ભાઈઓ એકત્રિત થવાના છે, ત્યારે ખેડૂતોની માંગને લઈને આ સરકારશ્રીને ધ્યાન દોરવા માટે કે ખેડૂતોના દેવું માફ કરે, ખેડૂતોને સર્વે બર્વેના ખેલમાંથી દૂર રાખી અને પૂરું વળતર આપે। આ તરફ અરવલ્લીના મોડાસામાં જીઆઈડીસીમાં શ્રમિકોએ હોબાળો મચાવ્યો। ખાનગી કંપનીના કર્મચારીઓએ હોબાળો કર્યો હતો। રવિવારની રજા ન અપાતી હોવાથી આ હોબાળો કરવામાં આવ્યો હતો। બિસ્કિટ બનાવતી કંપનીમાં શ્રમિકોએ હોબાળો મચાવ્યો। 12 કલાક કામ કરાવતા હોવાનો પણ શ્રમિકોએ આક્ષેપ કર્યો છે અને રવિવારે રજા ન આપવામાં આવતી હોવાથી શ્રમિકો આકરા પાણીએ જોવા મળ્યા। પગાર 15,000 પગાર આલે પણ 12 કલાકનો પગાર કેટલો હોવો જોઈએ એ પ્રમાણે તો અમારે સેટિંગ હોવું જોઈએ ને બધું। અમારી માગણી રવિવાર ખાલી બંધ કરવાની માગણી। ગવર્મેન્ટના રૂલ પ્રમાણે દર રવિવારે રજા હોવી જોઈએ અમારે। ના, રજા કોઈ નહીં, રજા પાડો તો કોઈ મતલબ જ નહીં। ટાઈમે અમારે 12 કલાક જે કર્યો ને એ 10 કલાક તો 8 કલાક જ કરી દેવાનું। ચૂંટણી કામગીરીમાં હાજર ન રહેતા શિક્ષક વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં મામલતદારે અરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યું છે। શિક્ષક વિજય બારૈયા વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરતા ચકચાર મચી ગઈ છે। આણંદ પરના શિક્ષકને બીએલઓ તરીકે નિમણૂક આપવામાં આવી હતી। વારંવાર સૂચના છતાં હાજર ન રહેતા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં દબાણ દૂર કરવા માટે ડ્રાઈવ યોજવામાં આવી। એસ્ટેટ અને ટ્રાફિક વિભાગની આ ડ્રાઈવ હતી। પકવાનથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે। રોડ પર પાર્ક 137 વાહનોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને તમામ દબાણ દૂર કરવામાં આવ્યા છે। જે પકવાનથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના દબાણો છે તે એસ્ટેટ વિભાગ અને ટ્રાફિક વિભાગની સંયુક્ત કામગીરી દ્વારા આ દબાણોને દૂર કરવા માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી। 3 દિવસમાં નુકસાનનો અહેવાલ આપવા આદેશ આપવામાં આવ્યો છે। નડિયાદમાં મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડાનું નિવેદન સામે આવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે સંવેદનશીલ છે। કલેક્ટર અને ડીડીઓને નુકસાનીનો અહેવાલ આપવા આદેશ આપી દેવામાં આવ્યો છે અને 3 દિવસમાં તે અહેવાલ આપવા આદેશ કરાયો છે। ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઊભા રહેવા દિશા નિર્દેશ આપ્યો છે। રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે। તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોને સહાય માટે નેમ રાખેલ છે। એટલું જ નહીં, રાજ્યમાં પાછલા 2 દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી। તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। કમોસમી કહેરે રાજ્યમાં તારાજી સર્જી દીધી છે। માવઠાના મારથી પંચમહાલ જિલ્લામાં ખેતી પાકમાં વ્યાપક નુકસાન થયું છે। ત્યારે નાફેડના ચેરમેન જેઠા આહિરે શહેરાના મોરવા રેણા ગામે ખેડૂતો સાથે બેઠક કરી હતી। પંચામૃત ડેરીના ચેરમેને જેઠા આહિરે હાલની પરિસ્થિતિને લઈ મોટી જાહેરાત કરી છે। પંચામૃત દાણમાં 1 કિલોએ 1 રૂપિયો ઓછો લેવામાં આવશે। પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પશુપાલકોને આનો ફાયદો થશે। પશુઓ માટે પણ ઘાસચારો નથી તો ડેરીના ચેરમેન હોવાના નાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના પશુપાલકોને 1 રૂપિયો દાણનો ઘટાડવાની હું જાહેરાત કરું છું કે જ્યાં સુધી 1-2 મહિના ઘાસચારો ન મળે ત્યાં સુધી દાણ પશુઓ ખવડાવવાથી 1 રૂપિયો કિલો દીઠ ઘટાડો કરવામાં આવે છે આજથી। એ પણ આપને બધાને ધન્યવાદ, ખેડૂતોને પણ ધન્યવાદ। પાક નિષ્ફળ ગયો એની સાથે ઘાસચારો પણ ખૂબ જ નિષ્ફળ ગયો છે। ખેડૂતો પાસે દિવાળી સુધી જૂનું ઘાસ હતું, હવે એ પશુઓને ખવડાવવા માટે નવું ઘાસ તૈયાર થાય ત્યારે મળે એમ હતું,
પણ જે વરસાદના કારણે નિષ્ફળ ગયું છે. જેઠાભાઈ ભરવાડ સાહેબે એ વાતને ધ્યાને લઈ અને એવી રાહત આપવાની પેકેજની વાત કરી છે કે 1 કિલોએ દાણ 1 કિલોએ 1 રૂપિયો ઓછો કરવામાં આવશે અને ઓછો લેવામાં આવશે એવી એમને જાહેરાત કરી. એ બદલ અમે ખેડૂતો એમને ધન્યવાદ આપીએ છીએ, પશુપાલકો એમને ધન્યવાદ આપીએ છીએ. કમોસમી વરસાદે પંચમહાલ જિલ્લામાં વિનાશ વેર્યો છે. પંચમહાલમાં તમાકુ, ડાંગર અને સોયાબીન પકવતા હજારો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે શહેરા તાલુકાના મોરવાડીના ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈને પાક નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે. હાલમાં પંચમહાલમાં 128 જેટલી ટીમો યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી રહી છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વેમાં ટાઈમ બરબાદ કરવાને બદલે ખેડૂતોના દેવા માફ કરે તેવી માંગ. જે રીતે ખેતી પાકમાં નુકસાન થયું છે, શું પરિસ્થિતિ છે આપની? આજરોજ મોરવા તથા આજુબાજુના 10 થી 15 ગામોમાં માવઠાના કારણે અતિશય ભારે નુકસાન થયેલ છે. તો સરકારશ્રીને અમારે એવી નમ્ર અરજ કે આ પાક નુકસાનીનું સર્વે કરે એના કરતાં જો સરકાર ખેડૂતોના દેવા માફી જો આપે તો ખેડૂત ફરી ઊભો થાય અને એની નવી ખેતી કરવામાં બી એને મદદરૂપ થાય. અહીં મોટા ભાગે ડાંગરની જ ખેતી થાય છે અને બીજું કે અહીં ડોંગરો તો હાવ નાસમીસ પણ ગયેલી છે. આપ જોઈ શકો છો પેલી બાજુ કે ફૂલ ડોંગરનું નુકસાન થયેલું છે અને ઘાસચારો ભાઈ ખલાસ થઈ ગયો છે. હવે ઢોરોને આખું વર્ષ ખવડાવું છું એ જ પ્રશ્ન છે. તો સરકાર તાત્કાલિક જો આ પેકેજ કર્યા વગર સીધા પાક ધિરાણમાં સહાય આપે એવી મારી માંગ છે. તો આપ નામદાર સરકારને અમારી એક એવી વિનંતી છે કે અમારા ખેડૂતોને પાક ધિરાણ જે આપવામાં આવ્યું છે એ પાક ધિરાણ માફ કરવામાં આવે. પશુપાલનને 1.5-2 મહિના જીવવા માટે જે કંઈ દાણ આપવામાં આવે છે એમાં પણ રાહત મળે અને નવું ઘાસ ઉગાડવા માટે જે બિયારણ છે એ પણ એમ કે રાહતના દરે ખેડૂતોને આપે. પણ અત્યારે તો સરકાર મદદ કરે તો જ, કારણ કે આવી આફતમાં સગા સંબંધી કોઈ મદદ કરી શકે એમ નહીં, કારણ કે બધાની હાલત હરખી. એટલે જો સરકાર કંઈક દેવા માફી કે સરકારની બીજી સહાય વિશિષ્ટ રીતે રજૂ કરે અને ખેડૂતને હાલે તો ખેડૂત ઊભો થાય એમ છે. બાકી ખેડૂત લાચાર છે 1 વર્ષ માટે. કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સ્વદેશ ન્યૂઝ, પંચમહાલ. ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ત્યારે એક તરફ સરકાર દ્વારા સર્વેની કામગીરીના આદેશ આપી દેવામાં આવ્યા છે, છતાં ખેડૂતોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે આજે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા નીકળેલા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને રસ્તા વચ્ચે રોકીને ખેડૂતોએ પોતાની રજૂઆત કરી. મહેન્દ્ર પાડલિયાએ શાંતિપૂર્વક ખેડૂતોની વ્યથા સાંભળી અને તમામને સરકારી સહાય પૂરી પાડવાની બાંહેધરી આપી હતી. તો ખેડૂતોએ પણ ધારાસભ્ય સમક્ષ સર્વે અંગે પડતી મુશ્કેલીઓ અને કમોસમી કહેરથી થયેલા નુકસાનની અંગેની વિનમ્રપૂર્વક રજૂઆત કરી હતી. રસ્તાની અંદર એની વાડીએ પણ મળ્યા અને મને ઊભું રહેવાનું કીધું. તો મેં જાત નિરીક્ષણ કર્યું અને બધા સહકારી ક્ષેત્રના આગેવાનો ગામના અને ખાસ કરીને જેની વાડીએ જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે મેં સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એને આનંદ થયો. એને ખ્યાલ નહોતો કે સરકાર કોઈ પણ જાતનો વાડીએ જઈને સર્વે કરવાની નથી, પણ પંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે. અમરેલી જિલ્લામાં પાક નુકસાનીના ઓનલાઈન સર્વેના બહિષ્કારને પગલે સરકારે ખેડૂતોની માંગ મુજબ પંચરોજ કામ હાથ ધર્યું છે. ખાંભા સહિતના ગામોમાં સરપંચ, ગ્રામસેવક અને તલાટીની ઉપસ્થિતિમાં પાક નુકસાનીનું પંચરોજ કામ હાથ ધરાયું છે. 2 દિવસની અંદર આ તમામ ગામોનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. સરકારશ્રીએ જે 3 દિવસની અંદર સર્વે કરી અને રિપોર્ટ મોકલવાનો નિર્ણય કરેલ છે, તેના અનુસંધાને અમે ખાંભા ગામના ખેડૂતો, ખાંભાના તમામ પદાધિકારીઓને સાથે રાખી અને આજરોજ પંચરોજકામ કરવા ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થયેલ છે. 7 દિવસના અતિવૃષ્ટિના હિસાબે પુષ્કળ બધા પાકોમાં નુકસાની થઈ છે. ત્યારે સરકારશ્રીના એવા આદેશ હતા કે સર્વે કરીને આ સહાય મળશે, પણ એ સર્વેને અત્યારે સરકારશ્રીએ નિર્ણય લીધો કે ભાઈ સ્થળ ઉપર ગ્રામ પંચાયતમાં સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપે. તો એ બદલ સરકારશ્રીને અભિનંદનને પાત્ર છે. રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે કે ગ્રામ પંચાયતમાં સરપંચો, તલાટી, મંત્રી, ગ્રામસેવક અને ખેડૂતોને સાથે રાખીને પંચરોજ કામ કરીને 3 દિવસમાં સરકારને
રિપોર્ટ પહોંચાડવો છે ત્યારે સંદેશનું જેમ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી છે ત્યાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે ખેડૂતો મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા છે. તલાટી કમ મંત્રી, ગ્રામસેવક સહિત પંચરોજ કામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આપણી સાથે અહીંયા ગ્રામસેવક જોડે તેની પંચરોજ કામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. શું સર હાલ અત્યારે ગામમાં અમારી સર્વે ટીમમાં ગામના સરપંચશ્રી, ગામના તલાટી મંત્રીશ્રી અને અમારા સર્વે ટીમના સભ્યોએ ગામમાં ફિઝિકલ સર્વે કરી અને સરકારશ્રીના આદેશ મુજબ પંચરોજ કામની કામગીરી ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈ અને અમારી ટીમ ફિઝિકલ સર્વે કરી અને પંચરોજ કામના આધારે ગામમાં જે પણ કંઈ નુકસાની થયેલી છે તેની ખાંભા તાલુકાના ગ્રામ પંચાયત કચેરી ખાતે હાલ પંચરોજ કામની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે આવો નિર્ણય લઈને ગામના સરપંચો ખેડૂતો આપવાની રહે છે અને પંચરોજ કામના આધારે રાજ્ય સરકાર રાહત પેકેજ કરશે અને ખેડૂતોને રાહત થશે. સુરેન્દ્રનગરમાં કેનાલમાં ગાબડું પડવાની ભીતિ છે. ઢાંકી અને વલ્લભીપુર કેનાલમાં ગાબડું પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ટોકરાળામાં દિવાલનો એક ભાગ તૂટવાની તૈયારીમાં જ છે. કેનાલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ અત્યારે ઉઠવા પામી છે. આ તરફ રાધનપુર ઠાકોર સમાજ દ્વારા લગ્નમાં થતા ખોટા ખર્ચ પર પ્રતિબંધ મૂકતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજે, હલ્દી રસમ, ફટાકડા, વિડીયો શૂટિંગ, મામેરામાં 11,000થી 1 લાખ સુધી રોકડ આપવી અને સગાઈમાં યુવતીને મોબાઈલ આપવા જેવી બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમ ભંગ કરનારને 11,000ના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. એમાં મામેરા વિશે પણ શું કરવું એ પણ 11 જણાથી 1 લાખ સુધીનો પણ મામેરો કરવો એનો પણ બંધારણ કરેલ છે. સગપણમાં શું કરવું પણ સગાઈમાં 11 જણા જવું અને 11 જણાને બોલાવવા પણ એનું પણ બંધારણ કરેલ છે. બાંગરામાં પણ લગ્ન વિશે ચાંદરી અને મંગળસૂત્ર લાવવું એનું પણ બંધારણ કરેલ છે. લગ્નમાં ડીજે એન્ટ્રી, હલ્દી કે વરઘોડા કે ફટાકડા બંધ કરવામાં આવે છે. ડીજે લાવવું નહીં. જે કોઈને લાવશે તેને 11,000નો દંડ કરવામાં આવશે અને હામલાને પણ ના પાડવામાં આવશે. સમૂહ લગ્ન બાબતમાં લગ્નમાં ગામમાં કરવા એવું પણ બધે નક્કી કરેલ છે. પૂરતા રસોડામાં સિવાય અન્ય કોઈ પણ લાવવા નહીં. પછી બોલામણો પ્રથા પણ બંધ કરવામાં આવે છે. માયણામાં ખીચડી, કઢી અને તેલ બીજી કોઈ વસ્તુ રાખવી નહીં. જે કોઈ નિયમોનો ભંગ કરે તેને પણ ઘરે કોઈને જવું નહીં એવું પણ બંધારણ કરવામાં આવે. રાધનપુર તાલુકાનું ગામ મહેમદાવાદ ઠાકોર સમાજના આગેવાનો રામાપીર મંદિરમાં મળી અને એક નિયમ કરેલો છે કે લગ્ન પ્રસંગમાં ડીજે ના લઈ જાઉં. મામેરામાં પણ 11,000થી કરી અને 1 લાખ રૂપિયાનું ભરવું. વત્તા લગ્નિયાને 11 જણાને લગ્નમાં જાઉં, દારૂ પીને કોઈ જવાનું નહીં. બીજો નંબર કે જ્યારે જાન આવે ત્યારે ડીજે લાવવું નહીં અને ગામમાં ડીજે વગાડવાનું નહીં. જે વગાડશે એ જેના ઘરે જાન આવી છે એના ઘરે 11,000 રૂપિયા દંડ લેવામાં આવશે. આ નિયમ ઠાકોર સમાજ મહેમદાવાદ પૂરતો જ કરેલો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ધામધૂમપૂર્વક તુલસી વિવાહ સંપન્ન થયો. વેદોક્ત તેમજ શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણોએ તુલસીજીના લગ્ન શાલિગ્રામ સાથે કરાવ્યા. રણછોડજી મંદિર રંગબેરંગી રોશની અને આસોપાલવના તોરણથી સુશોભિત કરવામાં આવ્યું હતું. ગોપાલલાલજીનો વરઘોડો લક્ષ્મીજી મંદિરે નીકળ્યો. ત્યારબાદ રણછોડજી મંદિરમાં પરત ફર્યા. રાજા રણછોડજીનું નાનું સ્વરૂપ સોનાના ગોપાલલાલજી 12 કુંજોમાં જુદા જુદા સ્થળે બિરાજમાન થયા. યજમાનોએ વાજતે ગાજતે ગોપાલલાલજીનું સ્વાગત કરી વરરાજાની જેમ તેમને ચોરીમાં બેસાડ્યા. શાસ્ત્રોક્ત વિધિથી રણછોડજીના તુલસી સાથે લગ્ન સંપન્ન કર્યા. લાખોની સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડ્યો હતો. ભગવાનના લગ્નના ચાંદલો લખાવવા માટે ભાવિક ભક્તોએ પડાપડી કરી. ભાવિક ભક્તો લગ્ન ગીતોની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા. આજથી હિન્દુ ધર્મની વિધિ પ્રમાણે કોઈપણ શુભ પ્રસંગોના શ્રી ગણેશ થયા છે. 11 કુંજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે તુલસી વિવાહના દિવસે શ્રી રણછોડરાયજી મહારાજ 11 કુંજની અંદર વારાફરતી ક્રમ અનુસાર બિરાજમાન થઈ માતા તુલસીજી જોડે લગ્ન કરશે. તુલસી વિવાહ કરવા માટે રાજાધિરાજ રણછોડરાયજી હંમેશા એના સંતોને કાયમ તમારી આશા હોય, ઈચ્છા હોય તો લાભ આપે છે અને મોટા ભાગે અમને દર વર્ષે રાજાધિરાજ તુલસી વિવાહ કરવા આવીએ છીએ. બહુ જ
ધન્યતા અનુભવીએ છીએ. જાનૈયા તરીકે અમને ખૂબ જ આનંદ અનુભવ કરી રહ્યા છે કે કૃષ્ણ ભગવાન સાક્ષાત અહીંયા હોય ને એવો અનુભૂતિ અમે લોકો પોતે કરી રહ્યા છે. અને અમે બધા શ્રદ્ધાળુઓને બી આ દર્શન કરવા માટે ખૂબ આમંત્રણ આપીએ છીએ. તો બધા આવો અને દર્શન કરો. बहुत बढ़िया, बहुत आनंद आया, बहुत अच्छी तरह से पूजा करवाई पंडित जी ने और बहुत आनंद आया. नहीं, वो तो जो भी भगवान की दया से उनके आशीर्वाद से जो भी अर्पण किया बस वो भगवान की दया से. તો યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત તુલસી વિવાહ મનોરથની ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવાન વિષ્ણુના સ્વરૂપને સુંદર શણગારેલી બગીમાં બિરાજમાન કરી વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં બેન્ડ બાજા સાથે વરપક્ષ, કન્યા પક્ષ અને મામરિયા તથા ભક્તો મોટી સંખ્યામાં આ વરઘોડામાં જોડાયા અને નાચતા કૂદતા મંદિર પહોંચ્યા હતા. આજે શામળાજી મંદિરને પણ સુંદર મજાનો શણગાર કરાયો. રંગબેરંગી રોશની અને મંદિર પરિસરમાં ભગવાનના લગ્ન વિધિ માટે ખાસ ચોરી શણગારવામાં આવી છે, જ્યાં ઠાકોરજીને વિધિસર પોખવામાં આવ્યા અને કન્યા પક્ષ દ્વારા શામળાજીને લગ્ન ચોરીમાં બિરાજમાન કરવામાં આવ્યા. 4 વેદના ભૂદેવો વૈદિક મંત્રોચ્ચાર સહિત ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરવામાં આવ્યા. તુલસી વિવાહમાં ભગવાનના માતાજી સાથેના લગ્ન પ્રસંગે શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો. ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયું હતું ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો હતો. ત્યારે એવી ઈચ્છા થઈ હતી કે આપણને પણ આવો લાભ મળે. આજની એકાદશી તિથિ જે 24 એકાદશી તિથિ છે એમાંથી એક મહત્વપૂર્ણ તિથિ છે અને ઠાકોરજીના દર્શન એમના કારણે આજે લાભ મળ્યું. શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનના લગ્નનો તુલસી વિવાહનો આ ભવ્ય પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે. કમોસમી વરસાદના કારણે આ વર્ષે ગિરનારની પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવી રહી છે. યાત્રાના પ્રારંભ પહેલા અધિકારીઓ, પદાધિકારીઓ, સાધુ સંતોના હસ્તે પરિક્રમાનું મુહૂર્ત કરાયું હતું. દર વર્ષે કારતક સુદ 11થી પૂનમ સુધી પરિક્રમા કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ભક્તો માટે આ પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે. લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે. અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે. લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે. લીલી પરિક્રમાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વિધિવત રીતે એને ખુલ્લી મૂકવામાં આવી, પરંતુ વરસાદી વાતાવરણના કારણે જે પરંપરાગત લીલી પરિક્રમા બંધ રહેવાની હોય સવારે 6 વાગે સાધુ સંતો સાથે 50 લોકો ઉતારા મંડળ અને ગિરનાર છાયા મંડળના નેજા નીચે ગિરિવર ગિરનારની લીલી 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરશે. દિવસ દરમિયાન જ આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે. 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે, એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો. અને બીજું બીજી પબ્લિકને ખાસ પ્રભુ વિનંતી કરું છું કે જંગલની અંદર અતિ કાદવ અને કીચડ હોવાના કારણે પ્રભુ આ મોફૂક રાખેલી છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત ભારત પર્વમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલ કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરી રહ્યા છે. સાથે સાથે અહીં અલગ અલગ રાજ્યના વ્યંજનોનો સ્વાદ પણ લોકો માણી રહ્યા છે. તંત્ર દ્વારા 45 ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચન ઊભું કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાઈ રહી છે. હસ્તકલા અને હેન્ડલૂમના 55 સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. ઉપરાંત ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓ દર્શાવવામાં આવે છે. ભારત પર્વ કાર્યક્રમની અંદર ગુજરાત સહિત છત્તીસગઢ હોય કે લદ્દાખ હોય અલગ અલગ રાજ્યોના કલાકારોએ પોતાનું પરફોર્મ કર્યું છે અહીંયા. ત્યારે આપણી સાથે છત્તીસગઢના કલાકારો છે, એમની સાથે વાત કરશું. आज हमारा छत्तीसगढ़ राज्य के स्थापना दिवस भी है, इसलिए सबको जय जोहार बोलती हूँ. जय छत्तीसगढ़. आज हम गुजरात में बहुत अच्छा मतलब परफॉर्मेंस देने के लिए आए और बहुत अच्छा परफॉर्मेंस दिए भी हैं. मैं हूँ छत्तीसगढ़ से, दुर्ग से. मेरा नाम भरत जगत है. भरत जी, आपने क्या परफॉर्म किया आज?
आज रेला और कर्मा किए हैं। અહીંયા દેશના અલગ અલગ રાજ્યના કલાકારો પોતાની કલા સંસ્કૃતિ પણ પ્રસ્તુત કરી રહ્યા છે. સાથે સાથે અહીંયા અલગ અલગ રાજ્યનું જે ટ્રેડિશનલ ફૂડ છે એના પણ કાઉન્ટર રાખવામાં આવે છે, જેનો સ્વાદ લોકો અહીંયા માણી રહ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. અમારું જે ગ્રુપ છે એ પ્રોપર ભાવનગર સિટીથી 10 કિલોમીટર દૂર એક ગામ આવેલું છે, કાળા તળાવ ભાલ કહેવાય છે, અને ત્યાંનું અમારું આ કાઠિયાવાડી કોળી રાસ તરીકે પ્રાચીન નૃત્ય છે, એ આજે અમે અહીંયા પરફોર્મન્સ કરવા માટે આવ્યા છીએ. એનો ખૂબ આનંદ છે, અને ખાસ વાત જણાવતા એ આનંદ થાય કે ગઈકાલે 150મી સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ભારત પર્વનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, અને આજનો એ પહેલો દિવસ છે, અને ખાસ એ કે ગુજરાતનું પરફોર્મન્સ હોય અને એમાં પણ અમે આજ કાઠિયાવાડી રાસ રજૂ કર્યો છે, એનો બહુ અનેરો આનંદ છે. અને આજે અમે અહીંયા કેવડિયા મુકામે પ્રોગ્રામમાં આવ્યા છે. મુખ્યમંત્રી સાહેબ આવ્યા, એમની આગળ અમે આવી રીતે તૈયાર થયા અને થઈને પછી આ પ્રોગ્રામ આપ્યો છે, તો અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. રાજ્યમાં આવતીકાલથી માવઠાની અસર ઘટશે, જો કે 3 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. કમોસમી ખેડૂતોને પડતા પર પાટું માર્યું છે. જો કે હવે ધીમે ધીમે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા વરસાદની અસર ઘટશે. હવે 3 દિવસ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે. આગામી 2 દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. જો કે હજુ દરિયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે. આ ઉપરાંત એક અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે. રાજ્યભરમાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ દ્વારકા અને કચ્છમાં મેઘમહેર જોવા મળી. કચ્છના અબડાસા તાલુકામાં હવામાનના પલટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. અબડાસા તાલુકાના તેરા, બીટા, હમીપર સહિતના ગામમાં વરસાદ વરસી રહ્યો છે, તો નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તો બીજી બાજુ દ્વારકામાં પણ આજે સતત કમોસમી વરસાદ વરસ્યો. વાતાવરણમાં ઠંડક અને સતત ઝરમર વરસાદ વચ્ચે પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જ્યારે માવઠાના મારથી ખેડૂતોની કમર તૂટી છે. ખેતરોમાં ઊભા પાકનું સોંથ વળ્યું છે, અને હજુ પણ મેઘરાજાએ ખમૈયા નથી કરી રહ્યા. આજે દેવઉઠી એકાદશીને લઈ યાત્રાધામ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા, ત્યારે વરસાદના કારણે શ્રદ્ધાળુઓની મજા બગડી છે. આ તરફ વડોદરાના વાઘોડિયામાં પણ કમોસમી વરસાદ વરસ્યો. વરસાદના પગલે રસ્તા ઉપરથી પાણી વહેતા થયા. કમોસમી વરસાદના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. આપને બતાવીએ અમરેલીના સાવરકુંડલામાં આવેલા નેસડી ગામની સ્થિતિ, જ્યાં 3000 હેક્ટરમાં થયેલા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અમરેલી જિલ્લામાં વરસાદે પાકનો સોથ વાળી નાખ્યો. 3000 હેક્ટરમાં વાવેલો પાક બરબાદ થઈ ગયો, ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ સાવરકુંડલાના નેસડી ગામે પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. 3000 હેક્ટર મગફળીનું વાવેતર છે અને 3500 હેક્ટર કપાસનું વાવેતર છે. બાકી 1000 હેક્ટરમાં બીજું બધું વાવેતર છે. ટોટલ પાક નિષ્ફળ ગયેલો છે. અને આમાં જે સર્વે કરવાનો સરકાર શ્રી કહે છે, તો સર્વે કરવાની અંદર કોઈને નેટ નથી આવતું, કોઈ મોટી ઉંમરના હોય એને ફાવતું નથી, અને એ લોકો બધા અટવાય છે. હાલો મારી જે યંગ હોય તો એ કદાચ 100% નુકસાની છે, અને આજુબાજુમાં કોઈ પાક નિષ્ફળ, બધા પાક ગયા છે. એટલે સરકારને એમ છે કહેવાનું કે તમે છે ને આ જે સર્વેનું છે ને એ બંધ રાખો, અને ડાયરેક્ટ બધાના ખાતામાં સારું પેકેજ નાખી દો, તો અમારી વિનંતી છે. કપાસમાં અમારે 20 વીઘાનો કપાસ છે. કપાસની ઉપર કપાસ ઉગી ગયો છે, બધો કમ્પ્લીટ ઉગી ગયો છે. એટલે એમાં કોઈ સરકારશ્રી છે કે જાહેરાત છે કે ભાઈ તમે વહેલી તકે અમને સહાય આપો. અમારે કપાસનો સીન બધો પાક ફેલ ગયો છે, તો સરકારને એવી વિનંતી છે કે આ માલ ઢોર બધું નિભાવવામાં આવે, બહુ મુશ્કેલ પડે એવું છે, તો ઝડપથી સહાય આપે. હાલમાં થઈ રહેલા સર્વેની કામગીરીથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. તો હવે આપને બતાવીએ અમદાવાદનું માણકોલ ગામ, જ્યાં કમોસમી વરસાદે તારાજી સર્જી દેતા ડાંગરનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો.
કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મહા મહેનતે તૈયાર કરેલો પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. ત્યારે માણકોલ ગામે સંદેશ ન્યૂઝ પહોંચ્યું અને ત્યાંથી સ્થિતિ જોઈ ખેડૂતોની વેદના સાંભળી માણકોલ ગામે ખેડૂતોનો ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઘણું બધું અમારું નુકસાન પણ થયું છે અને ગાયો ભેંસો માટે એમ કે આજે ખડ પૂરો એ બધું હતું એ પણ પલળી ગયું છે. બાળકોના શિક્ષણ માટે અમે હવે શું કરીશું? કમોસમી વરસાદના કારણે આ ગામ લોકોને બહુ પરેશાની અત્યારે હાલમાં ગામમાં જે અમારે 100% જે જગ્યા છે ખેડૂતો માટેની જ્યાં ડાંગરો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને ત્યાં અત્યારે કોઈ પાકમાં લેવાય એવું કંઈ રહ્યું નથી. હવે ખેડૂતો બસ એક જ આશ રાખીને બેઠા છે કે સરકાર તાત્કાલિક તેમને સહાય કે વળતર આપે. ઓલપાડમાં ડાંગર બચાવવા ખેડૂતો મથામણ કરતા જોવા મળ્યા. સુકાવવા મૂકેલા ડાંગરમાં ફણગા ફૂટવા લાગતા પાક ફેંકી દેવાનો વારો આવ્યો છે. સુરતના ઓલપાડમાં ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. જ્યારે લગભગ 18,000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે કાપણી બાદ સૂકવવા માટે ખુલ્લામાં રાખવામાં આવેલો આ ડાંગરનો પાક વરસાદથી પલળી જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સતત ભેજ રહેવાને કારણે ડાંગરના દાણામાં ફણગા ફૂટવા લાગ્યા છે, જે પાક માટે ગંભીર નુકસાનકારક છે. ફણગા ફૂટી જવાથી ડાંગરની ગુણવત્તા સંપૂર્ણપણે બગડી જાય છે, જેના પરિણામે ખેડૂતોને હવે આ તૈયાર પાકને ફેંકી દેવાનો વારો આવ્યો છે. દુઃખની વાત તો એ છે કે ઘણું દુઃખ થાય છે લોકોનું, કેમ કે અમારા ઓલપાડ તાલુકાના છેવટના ગામડામાં એક જ પાક પર નિર્ભર રહે, ઉનાળુ ડાંગર ને ચોમાસું ડાંગર. હવે ચોમાસું ડાંગરમાં આવું માવઠું થઈ આવ્યું છે. એક અઠવાડિયા એક ઢાળો વરસાદ પડે છે ને બધાને મારી તો સરકારને એટલી નમ્ર વિનંતી છે કે પૂરેપૂરું વળતર મળે. હાલ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે સતત મથામણ કરી રહ્યા છે, પરંતુ નુકસાન મોટા પાયે થયું હોવાથી તેઓ સરકાર પાસે યોગ્ય સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. સમાચારો પર નજર કરીએ તો ઓલપાડમાં ડાંગર બચાવવા ખેડૂતો મથામણ કરતા જોવા મળ્યા છે. સુકાવા મૂકેલા ડાંગરમાં ફણગા ફૂટવા લાગતા પાક ફેંકી દેવાનો વારો આવ્યો છે. સુરતના ઓલપાડમાં ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. જ્યારે લગભગ 18,000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે કાપણી બાદ સૂકવવા માટે ખુલ્લામાં રાખવામાં આવેલો આ ડાંગરનો પાક વરસાદથી પલળી જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સતત ભેજ રહેવાને કારણે ડાંગરના દાણામાં ફણગા ફૂટવા લાગ્યા છે, જે પાક માટે ગંભીર નુકસાનકારક છે. ફણગા ફૂટી જવાથી ડાંગરની ગુણવત્તા સંપૂર્ણપણે બગડી જાય છે, જેના પરિણામે ખેડૂતોને હવે આ તૈયાર પાકને ફેંકી દેવાનો વારો આવ્યો છે. દુઃખની વાત તો એ છે કે ઘણું દુઃખ થાય છે લોકોનું, કેમ કે અમારા ઓલપાડ તાલુકાના છેવટના ગામડામાં એક જ પાક પર નિર્ભર રહે, ઉનાળુ ડાંગર ને ચોમાસું ડાંગર. હવે ચોમાસું ડાંગરમાં આવું માવઠું થઈ આવ્યું છે. એક અઠવાડિયા એક ઢાળો વરસાદ પડે છે ને બધાને મારી તો સરકારને એટલી નમ્ર વિનંતી છે કે પૂરેપૂરું વળતર મળે. હાલ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે સતત મથામણ કરી રહ્યા છે, પરંતુ નુકસાન મોટા પાયે થયું હોવાથી તેઓ સરકાર પાસે યોગ્ય સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. ભાવનગરના વલ્લભીપુરમાં ડિજિટલ સર્વેનો વિરોધ કરાયો. 53 ગામના સરપંચોને વિરોધ કરીને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી છે. સરકારે ડિજિટલ સર્વેની જાહેરાત કરતાની સાથે જ ઠેર ઠેરથી ખેડૂતોની બૂમરાડ સંભળાઈ રહી છે. ત્યારે વલ્લભીપુર તાલુકાના 53 ગામોના સરપંચોએ સરકારે કરાવેલા ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો છે. સરપંચોએ ગામ વતી ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરતા મુખ્યમંત્રીને લેટર લખી રજૂઆત કરી છે. ડિજિટલ સર્વે નહીં પરંતુ કમોસમી વરસાદમાં થયેલા નુકસાનને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. ગુજરાતમાં એમાં અમારા વલ્લભીપુર તાલુકામાં અતિ કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હોય એ માટે ખેડૂતોને 100% સર્વે વિના લાભ મળે એ માટે અમે મામલતદાર અને ટીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવેલા. અમે તો ખેડૂતોના હિતમાં નિર્ણયો થાય અને 100% જ્યારે ખેડૂતોને નુકસાન હોય, છેલ્લા સતત 10 દિવસથી વરસાદ ભારેમાંથી પડી રહ્યો છે અને 100% નુકસાનોને સર્વે ન કરે અને તાત્કાલિક વળતરની જાહેરાત સરકાર શ્રી કરે તેવું આવેદનપત્ર અમે દેવા માટે આવ્યા હતા. માવઠાને કારણે ખેડૂતોના તૈયાર પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોના સપના તૂટી ગયા છે અને દાતાના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં રાહત સહાય પેકેજ જાહેર કરશે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન
અને સહાય પેકેજને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટના માધ્યમથી જણાવ્યું છે કે સરકાર ટૂંક જ સમયમાં રાહત અને સહાય પેકેજ જાહેર કરશે. તેમણે લખ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે. રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા આગામી દિવસોમાં ઝડપથી રાહત અને સહાય પેકેજ જાહેર કરશે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ખૂબ મોટા સંકટમાં મુકાયા છે. ત્યારે તેમની પણ માંગ છે કે સરકાર વિના વિલંબે સહાય કરે તો તેઓ બેઠા થઈ શકે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જો સરકાર સહાય પેકેજ જાહેર કરે તો હું પગપાળા મુખ્યમંત્રીના ઘરે તેમને અભિનંદન આપવા જઈશ. પાક નુકસાનીના ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ રાજ્ય સરકાર ઉપર પ્રહારો કર્યા. ઇટાલિયાએ સરકારને તાત્કાલિક સર્વેનું નાટક બંધ કરી અસરગ્રસ્ત ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી. તેમણે જણાવ્યું કે ખેડૂતોને આ વર્ષે 3 મુખ્ય રીતે નુકસાન થયું. પ્રથમ, ચોમાસુ પાકને માવઠાના કારણે નુકસાન થયું. બીજું, રવિ પાકના વાવેતરને નુકસાન થયું. અને ત્રીજું, કમોસમી વરસાદના કારણે જમીન ધોવાઈ જવાથી ખેતીને મોટું નુકસાન થયું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇટાલિયાએ સરકાર પાસે હેક્ટર દીઠ ₹50,000ની સહાય તાત્કાલિક ચૂકવવાની માંગ કરી. તેમણે કહ્યું કે જો સરકાર આવું કરશે તો તેઓ પગપાળા ઉઘાડા પગે વિધાનસભા જશે મુખ્યમંત્રીનો આભાર માનવા. અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે 2 દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ 50,000 રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ. અમદાવાદથી હાલીને વિધાનસભા જઈશ જો 50,000 એક હેક્ટરના ખેડૂતોના ખાતામાં નાખે તો. આ અંગે હવે સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું.